સ્વાગત કરું છું મિત્રો તમારું રોલેક્સ બોયઝ યુટ્યુબ ચેનલમાં। આજે લઈને આવ્યો છું એક મહત્વની સરકારી ભરતીની અપડેટ લઈને। ઓજાસની ઓનલાઈન વેબસાઇટ ઉપર તમે જશો એટલે આ રીતના તમને કંઈક પહેલું પેજ દેખાશે। ત્યારબાદ તેમાં ઓનલાઈન એપ્લિકેશન જે ઓપ્શન દેખાય છે તે ઓપન કરશો। તેમાં જઈએ એટલે સૌથી પહેલાં તમારે એપ્લાયનો ઓપ્શન આપવાનો છે, જેમાં સિલેક્ટ કરવાનું છે એડવર્ટાઇઝમેન્ટ, જેમાં GSSB સિલેક્ટ કરશો એટલે એક રિસર્ચ આસિસ્ટન્ટ અને સ્ટેટિસ્ટિક આસિસ્ટન્ટની જગ્યા તમને જોવા મળશે। ડિટેલ્ડ PDF આપણે ડાઉનલોડ કરીએ। PDF ઓપન થાય ત્યાં સુધી વિડીયોને લાઇક કરી દેજો। અને જોઈએ મિત્રો, ગુજરાત ગૌણ સેવા તરફથી એક PDF ડાઉનલોડ થઈ છે, જેમાં 2/1/24 થી 16/1/24 સુધી તમે ફોર્મ અરજી કરી શકશો। વિગતવાર માહિતી જોઈએ તો સંશોધન મદદનીશ વર્ગ 3ની કુલ 99 જગ્યા છે અને આંકડા મદદનીશ વર્ગ 3ની કુલ 89 જગ્યા છે। એમ કરીને ટોટલ 188 જગ્યા ઉપર GSSB તરફથી એક મહત્વની ભરતી આવી ચૂકી છે। અને એવી જ રીતે તમે કક્ષાવાર જગ્યાઓ જોઈ શકો છો। શારીરિક રીતે અશક્ત વિદ્યાર્થી માટે પણ જગ્યા રાખવામાં આવી છે। વધુ માહિતી આગળ જોઈએ PDFમાં તો એ PDF નીચે જશો એટલે પગાર ધોરણ આપવામાં આવ્યું છે। તો કે પગાર ધોરણ સંશોધન મદદનીશ વર્ગ 3 માટે 49,600 અને આંકડા મદદનીશ માટે વર્ગ 3 માટે 40,800 પગાર આપવામાં આવ્યો છે, જે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ સેલેરી આપવામાં આવી છે અને નાગરિક ભારતનો હોવો જોઈએ। ત્યારબાદ હવે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત જોઈએ, જેમાં ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 37 વર્ષથી વધારના હોવી જોઈએ। ત્યારબાદ મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગણિત આંકડાશાસ્ત્ર અથવા તો અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર તેમજ બીજા ઘણા બધા વિષયો છે। ત્યારબાદ કોમ્પ્યુટર અંગે પણ કૌશલ્યની જ્ઞાન હોવું જરૂરી છે। વધુ માહિતી આગળ મેળવીએ। ત્યારબાદ વયમર્યાદામાં પણ બધા જ કેટેગરીમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે, તે વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો। જો માહિતી તમને સારી લાગી હોય તો આપણા વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરો, વોટ્સઅપ ચેનલને પણ જોઈન કરજો। ત્યારબાદ વધીએ આગળ PDFમાં શું બીજી જાણકારી આપવામાં આવી છે તો જોઈએ આપણે આગળ PDFમાં। ત્યારબાદ અરજી કરવાની રીત પણ આપવામાં આવી છે। આ અરજી કરવાની રીત તમે સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ શકો છો। ત્યારબાદ મહત્વની અપડેટ જે છે એની વાત કરીએ। ત્યારબાદ પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તેવા PH અથવા એક્સ સર્વિસમેન કેટેગરી સિવાયના તમામ ઉમેદવારોને ₹100 પરીક્ષા ફી નિયમાનુસાર ભરવાની રહેશે। ત્યારબાદ બીજી બધી જ કેટેગરી SC ST EWS SCBC એક્સ સર્વિસમેન PH કેટેગરીને ફોર્મ ફી ભરવાની નથી। વિડીયોમાં માહિતી ગમે તો જરૂરથી આપણી ચેનલને જોઈન કરજો। ત્યારબાદ વાત કરીએ પરીક્ષા પદ્ધતિ। એ પરીક્ષા પદ્ધતિમાં પાર્ટ A અને પાર્ટ B સેક્શન। પાર્ટ એમાં તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન ગાણિતિક કસોટીના 30 એમ કુલ 60 માર્ક રહેશે। ત્યારબાદ પાર્ટ B સેક્શન જે છે તે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો જેના 30 ગુણને સંબંધિત વિષયની ઉપયોગી લગતા પ્રશ્નોના 120 એમ કરીને કુલ 150 માર્ક્સ છે। ત્યારબાદ પાર્ટ A પાર્ટ B ના થઈને કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે। પરીક્ષાનો સમયગાળો 3 કલાક અને 1/4ની માઇનસ પદ્ધતિ રહેશે। ત્યારબાદ PDF ડાઉનલોડ કરીને તમે બીજી બધી પણ માહિતી જોઈ શકશો। જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો આપણી ચેનલ રોલેક્સ બોયઝને જરૂરથી જોઈન કરજો અને વિડીયોને શેર કરવાનું તમારા મિત્રોને ભૂલતા નહીં। જય હિન્દ।